સુરતમાં ધોરણ 10ના બોર્ડના પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં આનંદ છે। ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। શાળામાં ઢોલ નગારા વગાડીને સારા પરિણામની ઉજવણી કરવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવીને સાફો પહેરાવીને અભિનંદન અપાયા। સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશીના આંસુએ રડ્યા હતા। લાખો વિદ્યાર્થીઓ વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ 10નું રિઝલ્ટ આજરોજ જાહેર થયું છે। ઠેર ઠેર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ છે। ત્યારે આપણે છે સુરત શહેરના કઠોદરા વિસ્તારમાં ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જે રીતે પરિણામ સામે આવ્યા છે વિદ્યાર્થીઓમાં હરખની હેલી જોવા મળી રહી છે। સારા માર્ક્સ આવતા વિદ્યાર્થીઓ ભાવુક થઈ ગયા છે। ત્યારે આપણી સાથે વિદ્યાર્થીઓ છે તેની સાથે વાત કરશું। જી, શું નામ છે તમારું? દોમડિયા પ્રિન્સ નરીનભાઈ। જે રીતે ધોરણ 10ના પરિણામ જાહેર થયા છે કેવું છે? પરિણામ તો બહુ જ સારું છે, એમાં કંઈ કહેવા જેવું તો નથી ને 99.95% છે અને 97.86% આવ્યા છે। આટલું સારું પરિણામ છે, કેવી મહેનતો હતી? મહેનત તો ખૂબ જ હતી। અમારા માતા પિતા, પેરેન્ટ્સ, ટીચર્સ બધાએ બહુ ખૂબ મહેનત કરી અને સ્કૂલ તરફથી પણ ફૂલ સપોર્ટ હતો, એટલે બહુ સારું છે। રોજ કેટલું કલાકની વાંચન હતું? રોજનું વાંચન 4.5-5 કલાક। શું બનવા માંગો છો? સાયન્સ લઈને એન્જિનિયરિંગ કરવા માગું છું અટાણે। ફેમિલીનું બેકગ્રાઉન્ડ કેવું છે? સારું, મીડિયમ ફેમિલીનું બેકગ્રાઉન્ડ। શું કહેશો? એટલે તમારા પપ્પા શું કામકાજ છે? મારા પપ્પાને એમ્બ્રોઇડરીના મશીન છે, એમ્બ્રોઇડરી કાચું ચલાવે છે અને મમ્મી હોમ મેકર। પપ્પાનું સપનું શું છે બનાવવાનું? એને પોલીસ બનાવવાનું, યુપીએસસીનું છે, પણ મને એન્જિનિયરિંગ ભાવે છે। વિદ્યાર્થીઓ છે જે રીતનું પરિણામ જાહેર થયું છે તેઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અન્ય એક વિદ્યાર્થી છે જે રીતના ધોરણ 10ના પરિણામ આવ્યા છે, તમારે કેવું છે? મારું નામ ખુટ ભવ્ય છે। હું 10મા ધોરણમાં ભણું છું અત્યારમાં। તો મારે 61% આવ્યા છે અત્યારમાં। કેવું પરિણામ કેવું રીતે જોવો છો? જોઈએ છે તો હવે સારું હજી જોતું હતું, પણ હવે અત્યારમાં એટલા આવ્યા મહેનત પ્રમાણે તો થોડાક ઓછા છે, પણ હવે ચાલશે હવે એટલા તો। શું બનવા માંગો છો? હું CFAની એક્ઝામ દેવાનું છે, તો ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગનું કરવા માગું છું। જે વિદ્યાર્થી છે